હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં છો. ગુજરાત હાઈકોર્ટનું જે પેપર લેવાયું એ અપલોડ કરી દીધું છે, તમે જોઈ લેજો. અને હવે આપણે હવેથી જે એક સિરીઝ ચાલુ કરવાના છીએ એ છે ડેલી કરંટ અફેરની સિરીઝ. ડેલી જે ટોપ કરંટ અફેર્સ હશે એને આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. રોજિંદો થઈ શકે તો ઠીક છે, અદરવાઇઝ એક બે દિવસમાં સાથે આપણે ટ્રાય કરીશું, સાથે સાથે તે ફોલો કરતા રહેજો. તો આજે સેકન્ડ જુલાઈ છે, તો આપણે 1 જુલાઈથી ચાલુ કરીએ છીએ કરંટ અફેર સિરીઝ. તો આપણે શરૂ કરીએ. તો ફર્સ્ટ કરંટ અફેર છે નેશનલ ડૉક્ટર્સ ડે, રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ. તો 1 જુલાઈ બરાબર દર વર્ષે નેશનલ ડૉક્ટર ડે ઉજવવામાં આવે છે. તો શ્રી BC રોય બરાબર એમની યાદમાં એમની બર્થડે અને એમના 8th એનિવર્સરી બંને એક સાથે છે 1 જુલાઈ, એટલે એમના સન્માનમાં એમને જે યોગદાન આપ્યું છે ડૉક્ટરી ફિલ્ડમાં બરાબર એમના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે બરાબર. તો અત્યારે તો ટ્રેન્ડ છે વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછવામાં. તો જો એક પોલિટિશિયન બી હતા, એક ફ્રીડમ ફાઇટર પર હતા, એજ્યુકેશન ફિલ્ડમાં પણ એમણે કામ કરેલું છે બરાબર. અને આ ડૉક્ટર ડેની થીમ હતી સેલિબ્રેટિંગ રેઝિલિયન્સ એન્ડ હેલ્ધી હેન્ડ્સ, હિલિંગ હેન્ડ્સ બરાબર. સેલિબ્રેટિંગ રેઝિલિયન્સ એન્ડ હિલિંગ હેન્ડ્સ એની થીમ હતી. તમને કોમેન્ટમાં જણાવવાનું છે શ્રી BC રોયનું પૂરું નામ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. હું જ્યારે પણ કોઈ કરંટ અફેર લખું છું ત્યારે થોડી જગ્યા એટલા માટે છોડું છું કંઈક નવું અપડેટ અંદર એડ કરતા ફાવે. સેકન્ડ મહત્ત્વની ન્યૂઝ છે તેજસ વિમાનને લગતી. તો તેજસ 7 years ઓફ સર્વિસ, એટલે તેજસને જે ભારતીય સૈન્યમાં સામેલ કરવામાં આવ્યું નેવીમાં, એના 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એટલે એ ચર્ચામાં છે બરાબર. તેજસ શું છે? લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. જો અત્યારે બ્રહ્મોસ વિશે પૂછે, બ્રહ્મોસ શું છે બરાબર, તો સુપરસોનિક. એવી રીતે તેજસ શું છે? તો લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટ છે, હલકું વિમાન છે, હલકું યુદ્ધ વિમાન છે બરાબર. એ ઇન્ડિજિનસ એટલે સંપૂર્ણ રીતે ભારતમાં બન્યું છે. રિપ્લેસ્ડ એની પહેલાં MiG-20 આપણે યુઝમાં લેતા હતા, પણ તમને ખબર હશે MiG-20 વારે ક્રેશ થઈ જતા હતા, એને આપણે રિપ્લેસ કર્યા છે બરાબર. એનું ઓપરેશન થિયેટર એટલે મીન્સ કે ક્યાં આગળથી ઓપરેટ થાય છે કમાન્ડમાંથી, તો સુલુડ જે તામિલનાડુનું જે સુલુડ છે ત્યાંથી એનું જે હવાઈ અડ્ડા છે બે, ત્યાંથી એ ઓપરેટ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન કરંટ અફેર છે ઇન્ડિયન ફીફા રેન્કિંગ. જો ફીફા આપણા દેશમાં ક્રિકેટનો ક્રેઝ વિચારે છે, ફીફાનો બહુ ઓછો, ફીફા એટલે ફૂટબોલનો બહુ ઓછો છે, છતાં વિવિધ પ્રકારની લીગ રમાઈ રહી છે, એના કારણે થોડોક ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળે છે. તો ઇન્ડિયન મૂવડ ટુ 100th રેન્ક બરાબર. ભારતનો 100મો રેન્ક છે, ફર્સ્ટ નથી, 100મો રેન્ક છે, બેટર છે ઓવરઓલ. લગભગ 5-6 વર્ષ પછી ભારતનો આટલો સારો રેન્ક આવે છે. છેલ્લે 2018માં 100ની અંદર હતું, આ વખતે ઘણા સમય પછી 100ની અંદર એટલે કે 100મો નંબર આવ્યો છે. કેપ્ટન સુનિલ છેત્રી છે બરાબર. તમારે ફીફાનું પૂર્ણ નામ જણાવવાનું છે કોમેન્ટ બોક્સમાં. ટોપ 3 ટીમો કઈ કઈ છે? અર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ. જો અર્જેન્ટિના ટોપ 1 હતી તો એની રાજધાની આપણા એમાં પૂછાઈ છે બરાબર, હાઈકોર્ટવાળા એસોસિએશનના પેપરમાં બરાબર. સૌથી એક મહત્ત્વનું યાદ રાખવું છે, ભારતનો જે સૌથી ફૂટબોલને લગતી સૌથી જૂનો જે કપ રમાય છે એ છે ડ્યુરન્ટ કપ બરાબર. ઓલ્ડેસ્ટ ટુર્નામેન્ટ 1888થી ચાલે છે. એશિયાની પણ સૌથી ઓલ્ડેસ્ટ છે બરાબર. હમણાં 132મી એડિશન ક્યારે રમાશે? 8 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રમાશે. એકમાત્ર સ્પર્ધા, તેમાં 3 ટ્રોફી આપવામાં આવી છે. એક વિચિત્ર પ્રશ્ન તમને પૂછી છે, નીચેમાંથી કયા કપમાં, કઈ સ્પર્ધામાં 3 ટ્રોફી આપવામાં આવે છે? તો એક ડ્યુરન્ટ ટ્રોફી આપવામાં આવે છે, એક સિમલર ટ્રોફી આપવામાં આવે છે અને એક પ્રેસિડેન્ટ કપ આપવામાં આવે છે. વિશ્વનો ત્રીજો સૌથી તથા એશિયાનો સૌથી પ્રાચીન કપ બરાબર. વિશ્વ લેવલે 3000 નંબરે છે અને ફૂટબોલના કક્ષામાં, અને એશિયામાં સૌથી પ્રાચીન. તો તમારે જાણો કે પ્રથમ વિશ્વના કયા છે, પ્રથમ 2 કપ કયા છે? તમારે કરંટ અફેર તમે જો થોડુંક જાતે મહેનત કરશો તો તમને બી યાદ રહી જશે. એટલે હું અમુક ક્વેશ્ચન તમારા માટે અંદર ઇનપુટ કરતો જ જાઉં છું બરાબર. ત્યાર પછી છે ટોટલ 20 જેવા કરંટ અફેર આપણે અહીંયા ચર્ચા કરીશું આજે. ત્યાર પછી મહત્ત્વનું છે ચંદ્રયાન 3. ચંદ્રયાનની થોડીક બેઝિક માહિતી છે, પરંતુ હું તમને ચંદ્રયાનને લગતો સંપૂર્ણ વિડીયો તૈયાર કરી રહ્યો છું, તમને 100% લઈને આવીશ. તો 12 થી 19 જુલાઈ વચ્ચે આ મહિનામાં જ વચ્ચે લોન્ચ થશે બરાબર. તો કયા વ્હીકલ? તો GSLV Mark 3 અન્વયે એને લોન્ચ કરવામાં આવશે બરાબર. ઇસરો ચેરમેન અત્યારે કોણ છે? S સોમનાથ છે. હેતુ શું છે? ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવું. અત્યાર સુધી વિશ્વનો કોઈ પણ દેશ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કરી નથી શક્યો. ભારતે લાસ્ટ ટાઈમ ટ્રાય કર્યું પણ કમનસીબે આપણે એમાં નિષ્ફળ થયા, પરંતુ
આ વખતે આપણે 100% સફળ થઈશું એવી આપણે 100% આશા રાખીએ. તો એનું જે લેન્ડર છે વિક્રમ છે અને રોવર છે પ્રજ્ઞાન છે એઝ ઇટ ઇઝ, બરાબર. ભારત, અમેરિકા, રૂસ, ચીન પછી ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે. જો ચંદ્રમા પર લેન્ડ કરનાર ચોથો દેશ બનશે, પરંતુ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ જે છે, દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર એ પ્રથમ દેશ બની જશે, બરાબર. આઈપીઓ લિસ્ટિંગ જે છે, તમે જે શેરબજારને લગતા વ્યક્તિ હશે એમને ખબર હશે એમાં આઈપીઓ ભરવાના આવે છે. તો જે સેબીએ એવું નક્કી કર્યું છે કે આઈપીઓ પહેલાં 6 દિવસની મર્યાદા હતી એની, હવે 3 દિવસ સુધી એ મર્યાદા ગણાશે, બરાબર. તો ઓપ્શનલ 1 સપ્ટેમ્બરથી ઓપ્શનલ થઈ જશે અને 1 ડિસેમ્બરથી 2023 સુધી એ ફરજિયાત થઈ જશે. 1 ડિસેમ્બર 2023. જો તમે સમજો, ધારો કે મેં કોઈ આઈપીઓ ખરીદ્યો લગભગ 12,000-15,000નો કોઈક આઈપીઓ ખરીદ્યો, બરાબર. તો એ 6-7 દિવસ સુધી ના ખુલે ત્યાં સુધી મારા પૈસા રોકાયેલા રહે, ક્યાંક ફિક્સ થઈ ગયા ગણાય, બરાબર. અને મારે કંઈ ઇમરજન્સી હોય તો મારે બીજો કોઈ ઉપયોગ કરવો હોય તો હું કરી શકું નહીં. એટલે હવે એની 3 દિવસની મર્યાદા કરી છે, જેથી એના ગ્રાહકને ફાયદો થાય. હવે જો અત્યારે જેટલી બધી સ્કીમો હોય તો એ કન્ઝ્યુમર ઓરિએન્ટેડ જ હોય, બરાબર. પછી છે લેન્સેટ 3 ડ્રોન. લેન્સેટ 3 ડ્રોન હમણાં ખૂબ જ ચર્ચામાં હતું, તો એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. તો આ એક રશિયાની ડ્રોન છે, બરાબર. તેને ઝાલા એરો ગ્રુપ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવે છે. યાદ રાખજો, ઝાલા એરો ગ્રુપ દ્વારા એને મેન્યુફેક્ચર કરવામાં આવ્યું છે. ટેક ઓફ વેટ એ 12 કિલોગ્રામ સુધીનો ટેક ઓફ વેટ છે અને એની સ્પીડ છે 80થી 110 કિલોમીટર/અવર. એટલે એક સુસાઇડ બોમ્બ જેવું છે, એમાં કંઈ પણ વસ્તુ ફિટ કરીને છોડી દેવાનું, ટાર્ગેટ પર જઈને બ્લાસ્ટ થઈ જાય છે, બરાબર. એટલે સુસાઇડ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પેક્ટ સ્પીડ 3000 કિલોમીટર/અવરની સ્પીડે બ્લાસ્ટ ત્યાં એના ટાર્ગેટ પર ત્રાટકે છે, બરાબર. રેન્જ 40 કિલોમીટર સુધી છે અને એન્ડ્યોરન્સ બી 40 મિનિટ સુધી, 40 મિનિટ સુધીનું એન્ડ્યોરન્સ છે, એટલે એટલું એ રહી શકે છે ઇન ધ એર, બરાબર. તો લેન્સેટ 3 તમને શોર્ટમાં પૂછાઈ શકે કે કયા નીચેમાંથી કયા દેશનું ડ્રોન છે. તો લેન્સેટ 3 એ રશિયાનું ડ્રોન છે. અને નીચે બી પૂછે કે તાજેતરમાં ચર્ચામાં લેન્સેટ 3 શું છે? એક વિમાન છે, એક ડ્રોન છે, નવી શોધાયેલી પ્રજાતિ છે, નવી શોધાયેલી પક્ષીની પ્રજાતિ છે કે પ્રાણીની પ્રજાતિ છે? એઝ ઇટ ઇઝ તમને કોઈ પણ એવી રીતે પૂછીને કન્ફ્યુઝ કરી દે તો તમારે યાદ રાખવું છે કે લેન્સેટ 3 એ એક પ્રકારનું ડ્રોન છે, જે કોણે નિર્મિત કર્યું છે? રશિયાએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈશું આગળ સિકલ સેલ ડિઝીઝ છે, એ ચર્ચામાં હતો. એને શોર્ટમાં SCD કહેવાય છે. સિકલ સેલ ડિઝીઝ એટલે એવો ડિઝીઝ છે જે લોહીની કમીને કારણે થાય છે, એનેમિયા છે એક પ્રકારનો. તો ભારત સરકાર 2047 એટલે કે આઝાદીના 100 વર્ષ સુધી આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, કારણ કે ભારતમાં લગભગ 7 કરોડ જે ટ્રાઇબલ વિસ્તારના લોકો છે, બરાબર. એટલે કે અનુસૂચિત જનજાતિ સમૂહ છે, એ લોકોમાં મોટા પ્રમાણે આ બીમારી જોવા મળે છે. લોહીની ઉણપની બીમારી થાય છે, તેને એનેમિયા કહે છે. તો તમને શોર્ટમાં પૂછાય કે SCDનું પૂરું નામ શું છે? તેને ક્યાં સુધી નાબૂદ કરવાનો સંકલ્પ છે? તો SCDનું પૂરું નામ સિકલ સેલ ડિસીઝ છે અને 2047 સુધીને નાબૂદ કરવાનો પ્લાન છે, આપણો સંકલ્પ છે, બરાબર. પછી ટામ્પાલિંગ એક સ્થળ છે જે ચર્ચામાં હતું. તો સાઉથ ઇસ્ટ એશિયા કન્ટ્રી લાઓસનું આ સ્થળ છે, એ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કારણ કે તેમાં કેટલીક ગુફાઓ મળી છે અને ગુફાઓમાં કેટલાક હાડપિંજર, ખોપડી એવા બધા માનવીય અવશેષો મળ્યા છે, જે લગભગ 70,000 વર્ષ જૂના છે, બરાબર. તો સાઉથ ઇસ્ટ એશિયામાં પહેલો માણસ ક્યારે આવ્યો એ ચર્ચા ફરીથી ઉદ્ભવી છે, કારણ કે આની પહેલાં એવું માનવામાં આવતું હતું કે લગભગ 40-45,000 વર્ષ પહેલાં આવ્યા છે. પરંતુ હવે એવું નક્કી આ 70,000 વર્ષ જૂના ફોસિલ્સ મળ્યા છે, એટલે હવે શક્યતા છે કે એની પહેલાં પણ આવ્યા હતા, 70,000 વર્ષ પહેલાં આવેલા હોય, બરાબર. તો પહેલાંના માણસ આવીને વસ્યા હોય એવી સંભાવના છે. તમારા ક્વેશ્ચનમાં જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ફેમસ ગુફા કઈ છે, બરાબર. જે પ્રાચીન કાળની ખૂબ જ ફેમસ ગુફા કઈ છે અને કયા રાજ્યમાં છે, જે ખૂબ જ ફેમસ છે, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. ત્યાંથી બહુ મોટા પ્રમાણમાં આદિવાસી જૂના જે પ્રાચીન કાળના ચિત્રો મળ્યા છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે સાહિત્ય એકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર 2023 તો કોને આપવામાં આવ્યો છે? તો પ્રિયા એ એસને આપવામાં આવ્યો છે. કઈ ભાષા માટે? તો મલયાલમ ભાષા માટે, બરાબર. અને શા માટે? તો નવલકથા એમની જે છે થોડુંક સાઉથમાં નામ છે, વિચિત્ર છે, પેરુમા જ્યાથે કુંજથીલા કુલ્લ, બરાબર. ધ ચિલ્ડ્રન હુ નેવર વિધડ નામનું જે એનું ઇંગ્લિશ અનુવાદ થાય છે, એના માટે આપવામાં આવ્યું છે. તમને શોર્ટમાં પૂછશે કઈ પુસ્તક માટે, કયા લેખકને અને કઈ ભાષાનું છે. કદાચ પુસ્તક પૂછી લે કઈ ભાષાનું છે, તો એ બાળ નવલકથા છે, બરાબર. પછી હમણાં જ થોડા સમય પહેલાં જ યુપીના કેટલાક
જે આઇટમ્સ છે 7-8 આઇટમ્સ એમને જીઓ ટેગ આપવામાં આવ્યું, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જેને કહેવાય છે, GI ટેગ. તો યુપીએસના કેટલી આઇટમો આ કદાચ યુપીમાં પ્રીમાં પૂછાય તમને. ઢોલક અમરોહાનું, હોમ ફર્નિશિંગ બાગપત જિલ્લાનું, ગોરા પથ્થર હસ્તશિલ્પ મહોબાનું, બરાબર, હોર્ન ક્રાફ્ટ સંભલ જિલ્લાનું, હેન્ડ પેપર કલ્પીનું, હેન્ડલૂમ પ્રોડક્ટ બારાબાંકીનું, તરકશી મણિપુરનું. જો એક્ઝેક્ટ આ શું છે, બધા જિલ્લા છે અને એમાં એક વિશિષ્ટ આઇટમ છે. જીઆઈ ટેગ કોને આપવામાં આવે કે કોઈ ક્ષેત્રની કોઈ વિશેષ પહેચાન હોય, કોઈ વિશેષ ઓળખ હોય, બરાબર, એ લોકોને જીઆઈ ટેગ. તો એવા કોઈ વિશેષ પહેચાન જેના કારણે ધારો કે ભારત આપણે પાટણ એના પટોળા માટે ફેમસ છે, બરાબર, એવી રીતે આપવામાં આવે છે. જે ફેમસ હોય એને એ ટેગ આપવામાં આવે છે, જીઆઈ ટેગ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, બરાબર. રજિસ્ટ્રી ચેન્નાઈમાં તામિલનાડુમાં થાય છે અને કયા અંડર ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, બરાબર. શેની અંદર આવે છે? MOCI, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો તમારે એ જાણવાનું છે કે ભારતમાં એવી કઈ વસ્તુ હતી, સૌપ્રથમ વસ્તુ જેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો, બરાબર. તો એ તમારે જણાવવાનું છે કયા વર્ષમાં અને કઈ વસ્તુ હતી જેને સૌપ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી છે યુક્લિડ મિશન, બરાબર. યુક્લિડ મિશન ચર્ચામાં જે શાના માટે છે તમને પૂછી શકે. તો ફ્લોરિડાના કેપ કેનાર રેલથી લોન્ચ એને કરવામાં આવ્યું છે, બરાબર. જેમાં આપણું શ્રી સતીશ ધવન હરિકોટા છે, એવી રીતે ફ્લોરિડાનું એક લોન્ચિંગ સ્થળ છે, ત્યાંથી એને લોન્ચ કરવામાં આવ્યું છે. ESA એટલે યુરોપિયન અંતરિક્ષ એજન્સીનું મિશન છે. શા માટે છે? તો ડાર્ક યુનિવર્સની સંરચના તથા વિકાસનું અધ્યયન કરો. જે યુનિવર્સ છે એમાં ડાર્ક પાર્ટિકલ છે, ડાર્ક મેટર છે, જે લગભગ 10-12 અરબ વર્ષ પ્રકાશ વર્ષ દૂર છે, બરાબર. તેનો અભ્યાસ કરવો, એની અંદર કેટલી ગેલેક્સીઓ આવેલી છે, ગેલેક્સીઓનો અભ્યાસ કરવો, બરાબર, એનો મુખ્ય હેતુ છે, બરાબર. ગુરુત્વાકર્ષણની ભૂમિકા, ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો અભ્યાસ કરવાનો એનો હેતુ છે. તો શોર્ટમાં પૂછાશે કે યુક્લિડ મિશન શેના અન્વયે લોન્ચ કરવામાં આવે છે, નીચેમાં તેનો હેતુ શું છે? તો મોટે ભાગે ડાર્ક મેટર, ડાર્ક એનર્જી અને ગુરુત્વાકર્ષણ બળની ભૂમિકાનો અભ્યાસ કરવો, બરાબર. તમે જુઓ કે આપણે 10 અરબ પ્રકાશ વર્ષ દૂર હોય એટલે અહીંયા જે તારાની જે પણ આપણે પ્રકાશ જોઈએ છે, જે પણ રોશની જોઈએ છે, એટલા વર્ષ જૂની હોય છે, બરાબર. તમે કોઈ ગ્રહ પર જાઓ જે આજથી 6, 7, 8 કરોડ વર્ષ પહેલાંનો હોય, ત્યાંથી તમે પૃથ્વી જોઈ શકો તો તમને નવાઈ લાગશે કે તમે ડાયનોસર જોઈ શકશો, બરાબર. કેમ કે પ્રકાશ અહીંયાથી પ્રકાશની ગતિથી કરીને પૃથ્વી પર આવતા જેટલા વર્ષ લાગે છે એટલું જ લેટ હોય છે, બરાબર. ધારો કે પૃથ્વીના પ્રકાશને સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ જેવું લાગે છે, તો એ 8 મિનિટ લેટ છે, બરાબર. એમ તો એવું કોઈ ગ્રહ, એવું કોઈ જગ્યા હોય જ્યાંથી આપણે પૃથ્વીથી 8-10 અરબ વર્ષ દૂર હોય, કરોડ વર્ષ દૂર હોય, તો 8-10 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર શું તો એ આપણે એક્ઝેક્ટ જોઈ શકીએ, પણ આપણે ત્યાં પહોંચી શકીએ એ અસંભવ છે અત્યારે તો, કારણ કે પ્રકાશની ગતિએ પહોંચો તો પણ કરોડો વર્ષ લાગી જાય, બરાબર. પછી છે રિપોર્ટ ફિશ ડિઝીઝ એપ, બરાબર. રિપોર્ટ ફિશ ડિઝીઝ એપ, બરાબર. ફિશ એટલે આપણા જે માછલીઓ હોય છે, તો માછીમારોને લગતો આ પ્રોગ્રામ છે, એપ છે, બરાબર. તો એક એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ એપ છે, એટલે મોબાઈલ એન્ડ્રોઈડમાં સપોર્ટ થાય છે. ICAR તથા નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સિસ લખનઉ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે, બરાબર. તો લખનઉની જે નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક ડિસીઝ, ફિશ જે હોય છે, માછીમારો જે માછલીઓ પકડે છે, તો એ માછલીઓમાં કેટલાક જેનેટિક ડિસીઝ હોય છે એનું સંશોધન કરે છે, બરાબર, જેના કારણે નુકસાન ના થાય. જલીય પશુ રોગ રાષ્ટ્રીય નિગરાની કાર્યક્રમ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. માછીમાર કરતા ખેડૂતો, અધિકારીઓ, માછલી સ્વાસ્થ્ય વિશેષજ્ઞો તમામને જોડતી એકીકૃત એપ છે, બરાબર. એટલે શું છે કે આની અંદર આ એપમાં તમને માછીમાર ખેડૂતો છે, બરાબર, એ લોકો અંદર જોડાયેલા, અધિકારીઓ જોડાયેલા હોય અને માછલીના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ, માછલીના સ્વાસ્થ્ય વિશે જે એક્સપર્ટાઇઝ વ્યક્તિઓ હોય એ લોકો જોડાયેલા હોય અને એકીકૃત પ્લેટફોર્મ છે જેનાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે, બરાબર. PM પ્રણામ યોજના, તમે પૂછે PM પ્રણામ યોજનાનું પૂરું નામ જણાવો, તો પૂરું નામ PM પ્રોગ્રામ ફોર રેસ્ટોરેશન અવેરનેસ નરિશમેન્ટ એન્ડ એમિલિયોરેશન ઓફ મધર અર્થ, મુખ્યત્વે માટીની ગુણવત્તા જાળવવા માટેનો પ્રોગ્રામ છે, બરાબર. તો CCE એટલે કમિટી આર્થિક બાબતોની કમિટી, બરાબર, કેબિનેટ કમિટી, બરાબર.
કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિકલ અફેર્સ, બરાબર, આર્થિક બાબતોની જે કમિટી છે, બરાબર, એના દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24 એની ઘોષણા કરવામાં આવી હતી કે આવી કોઈ સ્કીમ અમે લાવીશું, યોજના અમે લાવીશું. હેતુ શું છે? રાજ્યોને વૈકલ્પિક તથા બિન રાસાયણિક ખાતરોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવું. તો એક ખાતરનો વિકલ્પ શોધવો, કારણ કે જે રાસાયણિક ખાતરો હોય છે એ માણસ માટે પણ સ્વાસ્થ્યને હાનિ કરે છે અને જમીનને પણ નુકસાન કરે છે. અને એક બિન રાસાયણિક એટલે વૈકલ્પિક અને વિકલ્પ શોધો અથવા બિન રાસાયણિક જે ખાતરો હોય છે એનો ઉપયોગ માટે પ્રોત્સાહન આપવું, માટીનું સંરક્ષણ કરવું, ખાતરના સતત સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવું. ખાતરનો એવો સંતુલિત ઉપયોગ કરવો કે જેનાથી ના તો જમીનને નુકસાન થાય, ના પાકને નુકસાન થાય. વધુ પડતું ખાતર હોય તો એનાથી પાકને પણ નુકસાન થાય અને અલ્ટિમેટલી મનુષ્ય જે એને આરોગ્ય છે એને પણ નુકસાન થાય છે. તો અલ્ટિમેટલી બધાને ધ્યાનમાં રાખીને આ PM પ્રણામ યોજના લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી એક ઇકોનોમિકલ ટર્મ છે જે ચર્ચામાંથી, CAD, ચાલુ ખાતા ખાધ, બરાબર, ઘાટો શોર્ટ ઇંગ્લિશમાં કહે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ. તો RBI 2001માં 1.2% CAD હતું, જે વધીને 2023માં 2% થયું છે, બરાબર. તો CAD એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ, એટલે એવું હોય કે આપણે જે વસ્તુ નિકાસ કરીએ છીએ એના કરતાં આપણે આયાત કરવાનું જે એકાઉન્ટનું બેલેન્સ વધી જાય. ધારો કે આપણે 100 રૂપિયાની નિકાસ કરતા પણ એની સામે આપણે 500 રૂપિયાની આયાત કરતા હોઈએ તો 400 રૂપિયાની આપણે ખોટ જાય છે, બરાબર, બેલેન્સ ડિસબેલેન્સ થાય છે. તો એને કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહેવામાં આવે છે. તો તમને પૂછે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ નિકાસ મૂલ્યનું આયાત મૂલ્ય કરતાં વધી જવાની સ્થિતિ. પછી છે ઉર્જા સંરક્ષણ સૂચકાંક, બરાબર. તો ઉર્જા સંરક્ષણ સૂચકાંક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે, બરાબર, વિશ્વ આર્થિક મંચ જે છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે. તો એમાં પ્રથમ સ્થાન સ્વીડન છે, બાકીના 4 છે ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. ભારતનું સ્થાન 67 છે, બરાબર. ઉર્જા સંરક્ષણ સૂચકાંકમાં ભારતના એનર્જી સેક્ટર, કોઈ પણ દેશના એનર્જી સેક્ટર એની અવેલેબિલિટી, બરાબર, એની કેપેસિટીના આધારે સૂચકાંક નક્કી કરવામાં આવે છે. તો ભારત એકમાત્ર પ્રમુખ અર્થવ્યવસ્થા જેમાં તમામ આયામમાં ઉર્જા પરિવર્તનની ગતિ ઝડપી બની રહી છે. તો આપણે ઉર્જા એફિશિયન્ટ ધીરે ધીરે બની રહ્યા છે, બરાબર. આપણે આપણા ઉર્જા ક્ષેત્રમાં ઘણા બધા ફેરફાર લાવ્યા છે. આપણે કોલ આધારિત ઉર્જામાંથી મુક્ત થવાના પ્રયત્નો કરીએ છીએ. આપણે ગ્રીન ઉર્જા તરફ આગળ વધી રહ્યા, હરિત ઉર્જા તરફ આગળ વધી રહ્યા છીએ, એટલે આપણું સ્થાન થોડું બેટર થયું છે. સિંગાપુર એકમાત્ર પ્રમુખ અર્થવ્યવસ્થા જેમાં વાસ્તવિક ગતિ દેખાઈ રહી છે, બરાબર. તો તમને પૂછે વાસ્તવિક ગતિ, તો સિંગાપુરમાં, અને પરિવર્તનની ઝડપી ગતિ તો ભારત દેશ, બરાબર. તો ઉર્જા સંક્રમણ સૂચકાંક, જો સંક્રમણ એટલે શું? ધારો કે પહેલાં આપણે કોલસાના ઉપયોગથી આપણે ઉર્જા ઉત્પન્ન કરતા હતા, પછી ધીરે ધીરે ઇલેક્ટ્રિક ઉર્જા થવા માંડી, બરાબર, કોલસાને બાજુમાં મૂકી. પછી સોલર લાઇટ આપણે લઈ લઈએ. પછી હરિત ઉર્જા એટલે થર્મલ પાવર ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા, પવન ઉર્જા, એ બધી ઉર્જાઓના કારણે તો આપણે ધીરે ધીરે ટ્રાન્ઝિટ થયા છે. એનર્જી તો આપણે બધામાંથી મેળવી રહ્યા છે, પણ ધીરે ધીરે આપણી એનર્જીનું ફોર્મ ટ્રાન્ઝિટ થઈ રહ્યું છે. આપણો જે સોર્સ છે એ બદલાઈ રહ્યો છે, બરાબર. તો એવા સોર્સને સંક્રમણ કહે છે, બરાબર. ત્યાર પછી છે મહત્વનો છે પંચાયત વિકાસ સૂચકાંક, બરાબર. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો પંચાયત વિકાસ સૂચકાંક વિકાસ લક્ષ્યોને સુવિધાજનક બનાવવા, પંચાયતના જે લક્ષ્ય છે, બરાબર, જે લક્ષ્ય ફાળવવામાં આવે છે, લક્ષ્યોનું રેન્કિંગ આપવામાં આવે છે. SDG ગોલ 9ના વિષયો પર સ્કોર પ્રદાન કરવામાં આવે છે. જો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, બરાબર, એ હું તમને શોર્ટમાં લઈને આવીશ. એનો હેતુ શું છે, શા માટે લાવવામાં આવે છે, તો એના અલગ અલગ પ્રકારના ગોલ છે, બરાબર. તો એમાં 9મા નંબરનો જે ગોલ છે એ ગ્રામ પંચાયતોને લગતો છે, એને પ્રાપ્ત કરવાનો છે. તો પંચાયતોને માર્ગદર્શન આપવામાં આવશે અને ગ્રામ પંચાયત વિકાસ યોજના માટે સ્થાનીય લક્ષ્ય તથા કાર્યબિંદુ નિર્ધારિત કરવા આધાર રેખા આપવામાં આવશે. એક આધાર આપવામાં આવશે કે આને અનુલક્ષીને તમારે કાર્યસેવા બેટર કરવાની રહેશે. તો તમને પૂછાય પંચાયત વિકાસ સૂચકાંક ક્યાંથી પૂછાય છે? તો પંચાયત વિકાસ સૂચકાંક વિકાસ લક્ષ્યોને સુવિધાજનક બનાવવા માટે છે. કોના? પંચાયત, ગ્રામ પંચાયતોના, બરાબર. તમે જો કે કયા સુધારા અન્વયે આપણા પંચાયત ધારો લાગુ પડ્યો હતો એ તમારે જણાવવાનું છે. પછી છે સાંખ્યકીય દિવસ, નેશનલ સ્ટેટિસ્ટિક ડે. તો ક્યારે ઉજવાય છે? 29 જૂને ઉજવાય છે. તમારે જણાવવાનું છે કે કોની યાદમાં ઉજવાય છે? તો ભારતભરમાં ઉજવાય છે. પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલિનોબસને સન્માનમાં, બરાબર, PC પ્રશાંતચંદ્ર મહાલિનોબસના સન્માનમાં યોજવામાં આવે છે. ક્યારે? સાંખ્યકીય દિવસ, નેશનલ સ્ટેટિસ્ટિક ડે. તમારે જણાવો કે સૌ પ્રથમ ક્યારે ઉજવાયો હતો? તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન છે
આપદારોધી અવસંરચના ગઠબંધન. જો અવસંરચના એટલે એવી કોઈ પણ આપણે વસ્તુ બનાવે, બિલ્ડિંગ બનાવે, તો એ એવી બનાવીએ કે જેનાથી ભૂકંપ, પૂર જેવી આપદાઓને પ્રતિરોધ કરી શકે, એને સહન કરી શકે. તો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સમજૂતીને મંજૂરી આપવામાં આવી છે. ભારત પ્રધાનમંત્રી દ્વારા 23 સપ્ટેમ્બરે 19ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ કાર્યવાહી શિખર સંમેલન જે યોજાયું હતું એમાં એને લોન્ચ કરી હતી. કોને? આપદારોધી અવસંરચના ગઠબંધનને. બરાબર. તો CDRI કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી વખતે એવું ધ્યાન રાખીશું કે એ કોઈપણ કુદરતી આપત્તિ આવે તો એને સહન કરી શકે અને ઓછામાં ઓછું નુકસાન થાય જાનમાલને. બરાબર. સતત વિકાસને સુનિશ્ચિત કરવાના હેતુથી એક વૈશ્વિક ભાગીદારી છે. તમને પૂછાય શું છે? તે એક વૈશ્વિક ભાગીદારી છે. તેમાં રાષ્ટ્રની સરકારો કોણ કોણ હશે? તો બધા રાષ્ટ્રની સરકારો જે જોડાવા માંગે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ બધી, બહુપક્ષીય વિકાસ બેંક, ખાનગી ક્ષેત્ર તથા શૈક્ષણિક તથા જ્ઞાનની સંસ્થાઓ, જે એજ્યુકેશનલ અને નોલેજની જે બી સંસ્થાઓ છે એમાં પણ પોતાને સહયોગી થઈને પોતાનો ફાળો આપશે. હવે આજનું છે અંતિમ છે 20 નંબરનું છે બાળકો તથા સશસ્ત્ર સંઘર્ષ રિપોર્ટ ભરવામાં આવે છે. આ રિપોર્ટમાં કોઈ દેશમાં જો કોઈ પણ જગ્યાએ સંઘર્ષ ચાલતો હોય, કોઈ પણ સંઘર્ષની પ્રવૃત્તિ ચાલતી હોય તો તેના પર બાળકોની ઇફેક્ટ પડે છે અને આધારે રેન્કિંગ આપવામાં આવે છે. તો આપણે તમને ખબર હશે કે થોડા સમય પહેલાં જ્યારે જમ્મુ કાશ્મીર ખૂબ જ ટ્રબલવાળું સ્ટેટ હતું, બરાબર, તો ત્યાં સશસ્ત્ર સંઘર્ષ હંમેશા પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અને સ્થાનિક અલગાવવાદના જે નેતાઓ છે એમની વચ્ચે ચાલતો હતો. એના કારણે ભારતનું નામ આ રિપોર્ટમાં સતત રહેતું હતું, પણ 2010 પછી સૌપ્રથમ વખત એવું છે કે તેને યાદીમાંથી હટાવાયું છે. હજુ પાકિસ્તાન, સિરિયા એ બધા દેશો છે. બરાબર. તે UN દ્વારા જાહેર કરવામાં આવે છે. તમને પૂછે કોને દ્વારા? યુનાઇટેડ નેશન દ્વારા તેને જાહેર કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના કરંટ અફેર્સના કેટલાક વિડીયો, કેટલાક ટોપિક્સ. બીજા ટોપિક્સ રેગ્યુલર લઈને આવીશ. તમામને નમ્ર વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરે અને શેર કરે. થેન્ક યુ.